નમસ્કાર મિત્રો, ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે છે 14 તારીખ, એટલે બધા મિત્રોને હેપી મકર સંક્રાંતિ। તો આજે આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ। આજે હું કામ કરવા માટે જવાનો છું। કઈ બાજુ જવાનો છું તો પહેલાં તો હું જમવાનું બનાવી લઉં। તો આપણું જમવાનું તો તૈયાર જ છે, એટલે તમે રોટલા બી જોઈ શકો છો। મેં રોટલા મકાઈના બનાવી દીધા છે। બંને રોટલા બનાવીને દાળ બી બનાવી લીધી છે। દાળ બી હું તમને બતાવી લઉં છું। એટલે પછી આપણે રોટલા અને દાળ જમી લઈશું અને જમીને પછી કામ કરવા માટે જવાનું છે। અહીંયા મારી આ દાળ છે, તમે દાળ જોઈ શકો છો। દાળ બી બની ગઈ છે। તો હું હવે દાળ અને રોટલા જમી લઉં, પછી આપણું મળીએ કામ કરવા માટે જવાનું છે। તો હવે તો આપણે આવી જાય છે કામ પર, એટલે મારે આ પેટીઓની અંદર આ ફ્રેમો મૂકવાની છે। તો એટલું થોડુંક કામ છે, આમ બહુ કામ તો નથી, એટલે હું મારું કામ છે તે પતાવી દઉં। કેમ કે આજે તો આમ તો ઉત્તરાયણની રજા તો કરાય ના, બધા દિવસ કામ જ હોય, પણ આખો દિવસ કામ ના હોય, થોડું થોડું કામ હોય, એટલે પછી કામ બી ચાલુ રાખવું પડે। એટલે હું પણ આજે તો ઉત્તરાયણની રજા તો કરવાનો નથી, એટલે મેં કીધું થોડુંક કામ છે તો પતાવી આવીએ। તો કામ તો આપણું ચાલુ થઈ ગયું છે। હું વિડીયોની થોડી સ્પીડ ઘટાડી દઉં છું, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય ના, એના માટે આ સ્પીડને થોડી વધારી દઉં છું। એટલે હું જલ્દી આ ફ્રેમો છે તે પેટીઓની અંદર રાખી દઉં છું। આમ તો અમે મધ કાઢવા માટે આ બધી પેટીઓ છે તે ખાલી કરી નાખી હતી ને પછી હવે એની અંદર આ ભરીને મૂકી દઉં, નહીં તો પછી તડકો બહુ પડે, એટલે તડકો વધારે લાગે તો પછી બગડી જાય તો કામ ના લાગે। તો અમે પેટીઓની અંદર ભરી દીધું છે। એક પેટી તો ભરાઈ જાય છે, હવે હું બીજી પેટી લાવીને એની અંદર બી ભરી દઉં છું। આવી રીતે આ બધી જે બહાર ફ્રેમો પડી છે બધી ફ્રેમોને પેટીઓની અંદર મૂકી દઉં છું, અને પછી મૂકીને એને વ્યવસ્થિત રીતે ગોઠવી દેવું પડશે, નહીં તો પછી અહીંયા ખાલી બહાર ખુલ્લી પડી રહે ને તો પછી બધી આ ફ્રેમો છે તે બગડી જાય, ખરાબ થઈ જાય, તો પછી કંઈ કામ જ ના લાગે। તો મેં બે પેટીઓની અંદર તો ભરી દીધી છે। હવે હું બરાબર એના ઢાંકણ બી ફિટ કરી દઉં, તો આપણે બેની ભરાઈ જાય છે। હવે એક જ પેટી બાકી છે, એટલે એક પેટીની અંદર બી ભરી દઈએ છીએ। તો હવે ઢાંકણ મારી દઉં ને પછી એક ખાલી પેટી લઈ આવું છું। તો આ ખાલી પેટી લઈને હું અહીંયા મૂકી દઉં, આ પેટીઓની ઉપર જ મૂકી દઉં ને અહીંયા નજીકમાં રાખીને ભરી દઉં, એટલે મારે બી બહુ મહેનત ના પડે। તો હું જલ્દી આ પેટીનો ભરી દઉં છું। તો બ્લોગની અંદર બન્યા રહેજો, અને બ્લોગ વિડીયો ગમે તો લાઇક કરીને આવા નવા ગુજરાતી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે તો મેં એક પેટી બી ભરી નાખી છે, ખાલી થોડીક જ બાકી છે, એટલે એના બી હું જલ્દી ભરી દઉં। તો આપણી પેટીઓ તો હવે ભરાઈને તૈયાર થઈ જાય છે, ત્રણેય પેટીઓ ભરી દીધી છે। તો હવે હું એની ઉપર પછી ઢાંકણ મૂકી દઉં, ઢાંકણ મૂકીને પછી એને વ્યવસ્થિત અહીંયા ગોઠવી દેવું પડશે, નહીં તો આવી રીતે વધારે તડકામાં કામ ના લાગે। એટલે પેટી ઉપર પેટી મૂકીને વ્યવસ્થિત રીતે ગોઠવી દઉં। તો પેટીઓ તો આપણો બે તો મુકાઈ ગઈ છે, હવે એક જ બાકી છે, પણ એને તો હવે ઉપર નથી મૂકવી, અહીંયા નીચે જગ્યા છે એટલે આની અંદર મૂકી દેવાની છે। તો એને બી હું ઉપાડીને અહીંયા મૂકી દઉં છું। તો આપણે પેટીઓની અંદર ફ્રેમો ભરવાનું કામ પતી ગયું છે। તો આપણે પાછા તંબુ ઉપર જવાના છે। તો ચલો હવે આપણે તંબુ ઉપર જઈને મળીએ। તો હું ખેતરની અંદર ચાલતા જાઉં છું મારા તંબુએ ઉપર, કેમ કે અત્યારે તડકો બી થઈ ગયો છે, 12 વાગી જશે, એટલે હવે તડકો બહુ લાગે તો તંબુએ થોડી વાર માટે આરામ કરી લઈએ। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, અને ગુજરાતી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે બ્લોગ બહુ લાંબો કરતા નથી, પાછા કાલે મળીશું નવા બ્લોગની અંદર। આમ તો આજે ઉત્તરાયણ છે, એટલે હવે તો આપણું કામ બી પતી ગયું છે, એટલે હવે વિચારીએ છીએ કંઈક ટાઈમ મળે તો પછી પતંગ તો લાવેલા છે, તો પછી પતંગ ચગાવવા માટે જઈશું। તો પાછા મળીશું કાલે નવા બ્લોગની અંદર।